ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર જે આપણું આગળ પ્રકરણ ચાલતું હતું, પ્રકરણ 6 તું મારો ગુણક ને હું તારો અવયવ, એની અંદર આગળ ભણવાનું છે. દાખલા નંબર 8 આપણે ભણવાનું છે. દાખલા નંબર 7 સુધી હું તમને શીખવાડી દીધેલું છે. હવે દાખલા નંબર 8માં તમને એવું કહે છે અવયવનું વૃક્ષ બનાવવાનું છે. બરાબર છે. હવે પહેલું તમને આપ્યું છે 36. તો આપણે શું કરવાનું, 36નો એક જ અવયવ એટલે 36 કયા એક જ ઘડિયામાં આવે છે તે આપણે લખવાનું. તો 36 આપણે જોવા જઈએ તો 4 નવા 36 થાય છે. બરાબર. તો 4 નવા 36 કે 9 ચોક 36 થાય છે. તો સૌથી પહેલાં આપણે 9 અને 4 લખી દેવાના. પછી 9ના અવયવ પાડવાના, 4ના અવયવ પાડવાના. 9ના અવયવ શું પડે છે? 3 ગુણ્યા 3. 3 તારી 9 થાય અને 4ના અવયવ 2 ગુણ્યા 2 થાય. 2 દુ 4 થાય. બરાબર. પછી બસ નીચે લખી દેવાનું 36ના અવયવ બરાબર સૌથી પહેલાં નાની સંખ્યા લખવાની, પછી મોટી લખવાની. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. હવે આનો ગુણાકાર આપણે કરીએ તો 2 દુ 4, 4 તારી 12 ને 12 તારી 36. બરાબર. હવે આગળ છે 24. 24નો કોઈ પણ એક ઘડિયાનો અવયવ બોલો. તો 24 એટલે 4 છંગ 24 થાય છે ને. બરાબર. હવે 4 છંગ 24માં 4નો અવયવ શું પડે? તો 2 દુ 4 અને 6ના અવયવ 2 તારી 6. બરાબર. જો મેં ઝાડ જેવું બનાવી દીધું છે. 4ના 2 દુ 4 એટલે 2 ગુણ્યા 2 અને 6નું 3 દુ 6 એટલે 2 ગુણ્યા 3 કર્યા. બરાબર. હવે બધાનો ગુણાકાર કરીએ આપણે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 તારી 24. પછી 18ના અવયવ તો 2 નવા 18 થાય. જો હવે 2 અવિભાજ્ય સંખ્યા છે, 2નો કોઈ અવયવ થતો નથી એટલે 2 નીચે એવા ને એવા મૂકવાના અને 9નો અવયવ 3 તારી 9 થાય. બરાબર. એટલે 18ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. હવે આગળ છે 50ના અવયવ. 50ના અવયવમાં 50નો અવયવ શું પડ્યો છે? 10 પંચા 50 થાય. બરાબર. હવે 10 કયા ઘડિયામાં આવે? તો 10 2 ગુણ્યા 5, 2 પંચા 10 થાય અને 5 તો કોઈ ઘડિયામાં આવતું નથી, અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 એવા ને એવા નીચે ઉતાર્યા. એટલે એનો અવયવ શું પડ્યો? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 2 પંચા 10 ને 10 પંચા 50. પછી 5માં છે 99. 99 કયા ઘડિયામાં આવે? તો 99 એક જ ઘડિયામાં આવે છે. 11 નવા 99. હવે 11નો કોઈ અવયવ પડતા જ નથી એટલે 11 એવા ને એવા અને 9ના અવયવ પડે 3 તારી 9. એટલે 99ના અવયવ શું પડ્યા? પહેલાં સૌથી નાની સંખ્યા લખવાની, 3 ગુણ્યા 3 ગુણ્યા 11 એટલે 3 તારી 9 અને 11 નવા 99. હવે છે 72. 72ના અવયવ શું પડે? તો 8 નવા 72. બરાબર. 8 નવા 72 એટલે હવે 8ના અવયવ પાડીશું આપણે, 4 દુ 8 અને 9ના અવયવ પાડ્યા 3 તારી 9. હજી પણ નાનામાં નાના અવયવ પાડવાના એટલે 4નો અવયવ પડે છે, બાકી 2, 3, 3ના અવયવ પડતા નથી. એટલે 4નો અવયવ શું પડશે? 2 ગુણ્યા 2. પછી 2ના કોઈ અવયવ નહીં પડતા એટલે 2 નીચેને એવા ને એવા, 3 એવા ને એવા ને બીજા 3 પણ એવા ને એવા. એટલે 72ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. મારાથી ભૂલથી 2 લખાઈ ગયા છે, ત્યાં 3 આવશે. એટલે 2 દુ 4, 4 દુ 8, 8 તારી 24 ને 24 તારી 72 થાય. બરાબર. હવે આપણે આગળ જોઈએ. વ્યવહારિક દાખલા છે, એ પણ આપણે અવયવની રીતે જ લખવાના છે દાખલા. હવે પહેલો દાખલો આપ્યો છે કે 24 લીટર, 36 લીટર અને 48 લીટર ડીઝલ ભરેલા 3 પીપ છે. બરાબર. એમાં સૌથી મોટા માપનું કેન શોધો કે જેમાં 3 પીપના ડીઝલનું ચોક્કસ ગણાથી માપી શકાય. બરાબર. એટલે આપણે શું કરવાનું? આની અંદર પહેલાં 24ના અવયવ પાડી દેવાના, 36ના અવયવ પાડી દેવાના અને 48ના અવયવ પાડવાના. બરાબર. 24ના અવયવ મેં શું પાડ્યા છે? તો જો મેં આમ જોવા જાઉં તો 4 છંગ 24 થાય. બરાબર. એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4, પછી 2 તારી 6 અને 6 તારી 2 દુ 4, 4 દુ 8 અને 8 તારી 24. બરાબર. પછી 36ના અવયવ મેં પાડ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 4 તારી 12, 12 તારી 36. અને 48ના અવયવ પાડ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તારી 48. હવે આમાં શું કરવાનું? તો 3 અવયવ પડ્યા એમાં બધામાં સામાન્ય અવયવ કયા કયા છે? તો જો 3માં 2 વાર 2 2 છે એટલે આપણે સામાન્ય અવયવ બરાબર 2 ગુણ્યા 2 લખવાનું અને 1 વાર 3 છે એટલે 3 લખવાનું. બરાબર. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલા થયા? 2 દુ 4, 4 તારી
12 એટલે સૌથી મોટો એવા માપનું કેન 12 લીટરનું છે, જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે છે. બરાબર. હવે 10મો દાખલો આપ્યો છે. જગદીશભાઈના રસોડામાં ભોંય તળિયાનું માપ એટલે નીચેનું માપ 300 સેમી ગુણ્યા 200 સેમી છે. હવે તેમને આ નીચે જે આપણી છે ત્યાં ટાઇલ્સ લગાડવી છે, તો એમણે 20 સેમી લંબાઈની કેટલી ટાઇલ્સ લગાડવી એવું આપણને પૂછ્યું છે. બરાબર. તો આપણે શું કરવાનું, 300 ભાગ્યા 20 કરવાના. 300 સેમી લંબાઈ હશે તો એના ભાગ્યા 20 સેમીની લંબાઈ ભાગાકાર કરવાનો, અને 200 સેમી પહોળાઈ હશે તો એના ભાગ્યા પણ 20 કરવાના. એટલે 300 ભાગ્યા આપણે 20 કરીએ તો 20 એકા 20 શૂન્ય, અને 3માંથી 2 જાય તો એકને ઉપરથી ઉતારી શૂન્ય, એટલે 20 પંચા 100 એટલે 15 સેમી આવે. અને 200 ભાગ્યા 20 કરીએ તો 20 એકા 20 શૂન્ય ઉપરથી ઉતારી શૂન્ય એટલે નીચે શૂન્ય એટલે 10 આવે. બરાબર. એટલે હવે આ જે 15 ગુણ્યા 10 આવ્યા તો 15 દાન કેટલા થાય, 150. તો જગદીશભાઈને કેટલી ટાઇલ્સની જરૂર પડશે, 150. બરાબર. હવે દાખલા નંબર 11 છે. અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. બરાબર. તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાની નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. તો કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? આપણને ખાલી રસ્તો છે એવું કીધું છે, પણ રસ્તાની લંબાઈ આપણને આપી નથી, જે આપણે શોધવાની છે. બરાબર. એટલે આમાં શું કરવાનું, આપણે 2, 3 અને 5નો નાનો સામાન્ય ગુણક એટલે અવયવી શોધવાનો. અને રસ્તામાં ઓછામાં ઓછી લંબાઈ હશે. હવે 2નો ગુણક એટલે શું, અવયવી એટલે શું કરવાનું, ઘડીઓ લખવાનો. એટલે 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સીતા 14, 2 ઈઠા 16, 2 નવા 18, 2 દાન 20. પછી 11 દુ 22, પછી 11 તારી 11 દુ 22, પછી 12 દુ 24, 13 દુ 26, 14 દુ 28 ને 15 દુ 30 લખ્યા. બરાબર. એવી રીતે 3ના અવયવી પાડ્યા. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9 એટલે 3નો ઘડિયો 30 સુધી લખ્યો છે. 3 દાન 30 સુધીનો. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સીતા 21, 3 ઈઠા 24, 3 નવા 27 ને 3 દાન 30. પછી 5નો ગુણક લખ્યો મેં. 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 25 ને 5 છંગ 30. બરાબર. હવે તમે જોશો કે 30 લખ્યા પછી મેં બંધ કરી દીધું, કારણ કે 30, 30 ને 30 ત્રણેય સંખ્યામાં આવી જાય છે. એનાથી આગળ કોઈ એવી સંખ્યા નથી કે ત્રણેયમાં આવતી હોય. 10 10 છે પણ પછી 3માં 10 આવતા નથી. 15 આવે છે, 3 ને 5માં 15 15 આવે તો ઉપર 2માં નથી આવતા. પછી 12 છે તો 2 અને 3માં આવે છે સામાન્ય અવયવ, તો 5માં નથી આવતો. એટલે સૌથી નાનો ગુણક કયો હશે, 30. એટલે આ ત્રણેય સંખ્યાનો નાનામાં નાનો ગુણક 30 છે, જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ, એટલે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હશે, 30 મીટરની હશે. બરાબર છે. હવે બાળકો આપણે આ પ્રકરણ 6 અહીંયા પૂરું કરીએ છીએ. એટલે તમારે વ્યવહારિક દાખલા નંબર 11 સુધી લખીને નોટ કમ્પ્લીટ રાખવાની છે. હવે આગળના પીરિયડમાં આપણે પ્રકરણ 7 ચાલુ કરીશું. ચાલો પીરિયડ પૂરો કરીએ.